ભરૂચ શહેરમાં મહિલાઓને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા માટે મહિલા સ્વરોજગાર તથા મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો તેમજ તેમને સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાનો તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગાર તકો વિશે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો। મેળામાં વિવિધ ખાનગી અને સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ મહિલાઓને તેમની લાયકાત અનુસાર રોજગારની તકો વિશે માહિતી આપી હતી। આ પ્રસંગે દહેજ પ્રતિબંધિત સ્વરક્ષણ અધિકારી પ્રિતેશ વસાવા, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત, જન શિક્ષણ સંસ્થાનના જૈનુદ્દીન સૈયદ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। મેળા દરમિયાન રોજગાર મેળવવા ઈચ્છુક મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ નોકરીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ કેટલીક કંપનીઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પસંદગી અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી। આ મેળામાં ખાસ કરીને મહિલાઓ પગભર થાય, સ્વાભિમાનને જીવે તેમજ મહિલાઓના સશક્તિકરણમાં સરકારનો જે પ્રયત્ન છે કે પગભર થાય અને સમાજમાં એ સક્ષમ બને, સમાજને આગળ લાવે અને સમાજને લીડરશિપ મળે, એ પરિપ્રેક્ષમાં આજરોજ આયોજનમાં 10 કંપનીઓ હતી। ખાસ કરીને યોકોહામા છે, જેપ્સન કંપની છે અને ઘણી બધી અન્ય કંપનીઓ પણ જોડાયેલી છે। આ કંપનીઓ દ્વારા 624 વેકેન્સીઓનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો આ વેકેન્સીઓ માટે અપ્લાય પણ કરવાના છે। તો આ મેળામાં ભરૂચના તમામ બહેનોને અમે આમંત્રિત કર્યા છે।